નિકિતા, તમે સરગવો લાવવાનું કીધું તું તો લઈ આવ્યા છો તમે? હા બા લાવી છો ને. શું બનાવશો એનું કયો? કેમ તમને સરગવો ખાવો છે આજે? હા, એનું શાક બનાવો. હા સારું, તમારી રીતે જ બનાવીશો બા. એ મને વધારે એ જ ભાવે. તમે તો સરસ જ બનાવો છો. પણ તમારા રીત વાળું. હા, પણ તોય સરસ હોય છે હો તમારું. સારું, ચલો બનાવી દો. હા, આ રેસીપી તો મારા દાદી સાસુએ મને શીખવાડેલી છે. તો મારા ઘરમાં 3 થી 4 પેઢીથી આ રીતનું સરગવાનું શાક બનતું આવે છે, જેને અમે સરગવાની કઢી પણ કહીએ છીએ. એટલે કઢીએ નહીં, શાકે નહીં એવું. એટલે તમે ભાતની સાથે ખાઈ શકો, રોટલા ભાખરી રોટલી સાથે પણ ખાઈ શકાય છે. તો એકદમ ટેસ્ટી અને યુનિક રેસીપી છે. તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો, કારણ કે અમારા બા આ શાક બહુ સરસ બનાવે છે. એમણે જ મને શીખવાડેલું છે. તો અહીંયા મેં 3 નંગ જેટલી સરગવાની સીંગ લીધેલી છે, એટલે કે 125 ગ્રામ જેટલી. અને આ રીતે થોડી જો એને એકદમ ધોઈ લૂછી લીધેલી છે, અને થોડી બાજુમાં છાલ નીકળે ને એ રીતે એને કાઢી દેવાની છે. હવે 1 ગ્લાસ પાણી મૂકી થોડું મીઠું અંદર એડ કરી દેવાનું છે બાફવામાં, અને 2 વિસલ આવવા દેવાના છે. તો આને બનતા બિલકુલ ટાઈમ નહીં લાગે. તમે આમનામે પાણીમાં ઉકાળીને બાફી શકો છો, પણ 2 વિસલ લેશો તો જલ્દી બફાઈ જશે. તો અહીંયા 2 વિસલ થઈ ગઈ છે અને સાઈડમાં રાખી દઈએ. ત્યાં સુધીમાં એક મસાલો બનાવી લઈએ. તો અહીંયા મેં 1 નંગ જેટલું મરચું, લીલું મરચું યુઝ કરેલું છે. તો અહીંયા આપણે આદુ મરચાં પણ એડ કરીએ છીએ. તો 1 નંગ મરચું, 1 ઇંચ જેટલો આદુનો ટુકડો અંદર એડ કરીએ છીએ. અને સાથે 6 થી 7 કળી જેટલું લસણ નાખવાનું છે. પણ હા, આ હું અત્યારે લસણ ડુંગળી વગર બનાવું છું. એટલે તમે લોકો જો લસણ ખાતા હોય તો આમાં 6 થી 7 નંગ જેટલું લસણની કળી નાખજો અંદર, અને આ વાટવામાં નાખજો. બહુ જ ટેસ્ટ એનો ભરપૂર આવશે શાકનો. હવે વાટેલી વસ્તુને સાઈડમાં રાખી દઈએ. અને અહીંયા મેં ઘરનું દહીં લીધેલું છે. તો અહીંયા તમે મીડિયમ ખાટું હોય એવું દહીં પણ લઈ શકો, પણ મેં અત્યારે મોળું દહીં લીધેલું છે, કારણ કે આ દહીંનો ટેસ્ટ આમાં બહુ સરસ લાગતો હોય અને એકદમ સરસ ઘટ્ટ શાક બનશે આપણું. તો અડધો કપ જેટલું દહીં લીધેલું છે. એની સામે અહીંયા મેં 1.5 કપ જેટલું પાણી લીધેલું છે. તમારી ઘરે જો દહીં ના હોય ને છાશ હોય તો તમે 1 કપ જેટલી છાશ અને 1 કપ જેટલું પાણી યુઝ કરી શકો છો. તો અહીંયા આપણે અડધો કપ દહીં અને 1.5 કપ જેટલું પાણી, તમે 1.5 થી 2 કપ જેટલું પાણી નાખી શકો છો. જે રીતે તમારા ઘરમાં જાડું પતલું શાક ખવાય કે કઢી ખવાય એ રીતનું તમે બનાવજો. હવે એની અંદર આ જે વાટેલી પેસ્ટ છે ને 1 ચમચી જેટલી થઈ છે, તો એને અંદર એડ કરી દઈએ. હવે મસાલામાં ટેસ્ટ પ્રમાણે મીઠું આની અંદર જે એડ કરી દેવાનું છે. લાસ્ટમાં જરૂર પડશે તો એડ કરશું. હવે મસાલામાં આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું નાખ્યું, અડધી ચમચી ધાણા જીરું, સાથે નાની અડધી ચમચી જેટલી હળદર એડ કરીએ છીએ, અને અડધી ચમચી જેટલું લાલ મરચું. અહીંયા મેં લીલું મરચું એ નાખ્યું છે, એના માટે મેં લાલ મરચું ઓછું યુઝ કર્યું છે. અને સાથે તમારે 2 થી 3 ચમચી જેટલો ચણાનો લોટ નાખવાનો છે. મેં અત્યારે 2 ચમચી જેટલો, કારણ કે મેં બે કપ પાણી યુઝ કર્યું છે, એટલે 2 ચમચી ચણાનો લોટ નાખ્યો છે. અને આ રીતે એને પહેલાં એક રસ કરી દેવાનું, એટલે કે મિક્સ કરી દેવાનું બ્લેન્ડરથી. જો આ રીતની કન્સિસ્ટન્સી થશે. હવે અહીંયા આપણે જોઈ લઈએ તો આપણે અહીંયા આપણી શું કહેવાય, સરગવો તે એકદમ સરસ બફાઈ ગયો છે. હું તમને દેખાડું. જો આમ આખો છે અને એકદમ સરસ બફાઈ પણ ગયો છે. તો હવે આપણે એને વઘારી લેવાનો છે. તો અહીંયા મેં 3 ચમચી જેટલું તેલ મૂકેલું છે. તમે 3 થી 4 ચમચી તેલનો યુઝ કરી શકો છો. તેલ થઈ જાય એટલે અડધી ચમચી જેટલું રાઈ અંદર એડ કરવાની છે, અને રાઈને એકદમ સરસ ફૂટવા દેવાની છે. હવે રાઈ એકદમ સરસ ફૂટી જાય એટલે અડધી ચમચી જેટલું જીરું એડ કરીએ, અને 5-6 લીમડાના પાન નાખીએ, 2 સૂકા લાલ મરચાં એડ કરીએ. અને સરસ થઈ જાય ને એટલે તરત જ એની અંદર આ જે કઢીનું મિશ્રણ બનાવેલું છે ને એને ધીરે રહીને નાખી દેવાનું છે. ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની છે નાખવા ટાઈમે, અને આને ધીરે ધીરે હલાવવાનું છે. અહીંયા મારે એક વસ્તુ તમને દેખાડવાની રહી ગઈ. મેં જે બાફીને પાણી રાખેલું હતું ને, એટલે કે સરગવો બાફવાનું જે પાણી છે ને, એ અડધો કપ જેટલું મેં પાણી અત્યારે એડ કરેલું છે, પણ આમાં એડ કરવાનું રહી ગયું છે. તો આને ધીરે ધીરે વચ્ચે હલાવવાનું રહેશે તમારે, અને મીડિયમ ટુ લો ફ્લેમ પર થવા દેજો. તમે લોકો જો હલાવશો ને તો વચ્ચે ચોંટશે નહીં અને જલ્દી ચડી જશે. એટલે થોડો ફાસ્ટ ગેસ રાખીને તમે કરી શકો છો. તો જે લોકો આ રીતે કઢીની જેમ ખાવે, જો સરસ ઉકળી ગઈ છે, ઉપરથી તમને દેખાશે, તો રોટલા સાથે બહુ જ સરસ લાગશે, અને ભાત સાથે પણ ખાઈ શકો. કારણ કે અમે આવી ઢીલી હોય ને એ રોટલા સાથે ખાઈએ છીએ આ રીતનું શાક, કે સરગવાની કઢી, તમે જે કહો એ બેમાં ચાલશે. તો અને આવી રીતે ઉકળી જાય ને એટલે એમાં સરગવો નાખી દેવાનો. પછી આપણે થોડી વાર માટે, એટલે 2 થી 3 મિનિટ માટે એને થવા દઈએ મીડિયમ ટુ લો ફ્લેમ પર. એટલે એકદમ એકરસ થઈ જશે. તો એકદમ ટેસ્ટી એવું બની જશે. ઉકળી ગયું છે તો ઉપરથી કોથમીર નાખી ગેસ બંધ કરી દઈએ. અમે આને રોટલા સાથે ખાઈએ છીએ. ભાખરી, રોટલી કે પરાઠા સાથે પણ એકદમ ટેસ્ટી લાગશે, અને ભાત સાથે પણ તમે ખાઈ શકશો.
તો અમારા બાની આ સરગવાનું શાક કે સરગવાની કઢીની રીત તમને કેવી લાગી એ મને ચોક્કસથી કમેન્ટ કરજો, તો અમને આઈડિયા આવે કે તમને ગમે છે કે નહીં અમારા વિડીયો, અને તમે અમને ક્યાં ક્યાંથી જોઈ રહ્યા છો એ પણ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો, તો મને પણ ખબર પડે કે મારા વ્યુઅર્સ મને ક્યાં ક્યાંથી જોઈ રહ્યા છે. તો અમારા ઘરમાં તો બધાને બહુ જ ભાવે છે. મારી તો પર્સનલી બહુ જ ફેવરિટ છે, આમ તો મારી ને બાની બેવની. તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.